ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? જો વર્ક ઇન પ્રોગ્રેસ. કાલે એકચ્યુઅલી છે ને 15 તારીખે રેણુબેનની તડકો આવે છે યાર, રેણુબેનની મેરેજ એનિવર્સરી હતી. તો ગેસ્ટ બહુ અહીંયા હતા તો પોસિબલ નહોતું. તો કાલે સાંજે અમારે રેણુબેનની ઘરે જમવાનું હતું તો રાત્રે આવ્યા. કામ અટકી ગયું હતું કારણ કે જીતુભાઈને પાટો આવ્યો છે. તો આજે કોઈ બીજા ભાઈ આવશે અને સાવજે કીધું છે કે બહુ જ વહેલી તકે જલ્દી આ કામ પૂરું કરાવી દેશે. અને એટલે કાલે એણે ફોન કર્યો અને રાત્રે એક નાનું ટ્રેક્ટર આવીને આ પથ્થર ગરદી મૂકી ગયા. અને શૌર્ય અને સાવજ રેણુબેનને વાસુને લેવા ગયા છે. આ અમારા આગળના જે બ્લોગમાં લાસ્ટ એક સીન છે, ચીબરી એટલે એક જાતનું ઘુવડ. એ છેલ્લેથી બીજા પિલરમાં એણે માળો બનાવ્યો છે અંદર બખોલમાં. તો એ મેં બતાવ્યું હતું. જોયું ના હોય તો વ્યવસ્થિત જોજો. હું રાત્રે બેટરી કરું છું તો એટલી સરસ એની આંખો પોળી કરે છે. વચ્ચેનું જે મણી કહેવાય ને, મોટી મોટી આંખો પોળી કરે છે. મેં એની સ્ટોરી પણ મૂકી હતી. અને આજનું મારે કામ છે, આજે બહુ બિઝી સ્કેડ્યુલ છે. છાશનો મસાલો બનાવવો છે, ચાનો મસાલો બનાવવો છે. અને કાલે સાંજે બહુ અલગ સાંજ હતી મારી. કેમ? કારણ કે એવું કોઈ દિવસ પોસિબલ નથી હોતું કે હું શૌર્યને કશે મૂકીને જાઉં અને હું ખરીદી કરવા જાઉં. એવું કોઈ દિવસ અહીંયા થતું નથી. તો રેણુબેનની ઘરે હું સીધી અહીંયાથી વહેલી નીકળી 5:30. શૌર્યને મૂકી દીધો અને મેં થોડુંક સામાનની ખરીદી કરી અને 2 સ્ટોલ લીધી. અત્યારે મેં કલર ફિક્સમાં પલાળી દીધું જેથી કલર જાય નહીં. તો બહુ મસ્ત 2 સ્ટોલ લીધી છે અને હવે કામકાજ ચાલુ કરું છું. પછી હું મળતી રહીશ. તો આજે જેટલું થાય એટલું કરવું છે. શૌર્યભાઈ જો સ્કૂલે આજે ટ્યુઝડે છે, આઈ થિંક 18 તારીખ, તો જશે તો હું મારું કામ અત્યારે બધું જેટલું થાય એટલું પતાવી દઉં. જો ઓરેન્જ અને થોડો બંબુ કલર કહીએ ને, આ બાંધણીની ડિઝાઇનમાં છે. અને આ છે બાટિકની ડિઝાઇન. આપણે કોટનના જે ડ્રેસ હોય ને બાટિક, રાણી કલર મલ્ટી કલર કહેવાય પણ ફિરોઝી કલર. હવે શેડ્સના નામ ચેન્જ થઈ ગયા. જ્યારે સ્કૂલમાં હતા ત્યારે આને સ્કાય બ્લુ કહેતા. તો રાણી કલરને તો મેં આ લીધી. કલર ફિક્સમાં મેં એને રાત્રે પલાળી જેથી એ લિક્વિડ આવે કેમિકલનું તો કલર કોઈ દિવસ પછી જાય નહીં. તો આ 2 સ્ટોલ મેં કાલે લીધી કારણ કે મને કુર્તી પર ઓઢણીઓ બહુ મોટી પડે. અને સ્ટોલ અત્યારે આજની ફેશનમાં સ્ટોલ સૌથી બેસ્ટ ઓપ્શન છે કારણ કે ઓઢણીઓ છે ને બહુ મોટી પડે. ખાલી જસ્ટ મને રાખવા જોઈએ. વિધાઉટ ઓઢણી કે સ્ટોલ મને ગમતું નથી. તો એ કાલે લીધું મેં. સી ગાઈસ, જો આ શિયાળામાં આદુ છે ને સસ્તો હોય. મારે છે ને ટાઈમ નહોતો એટલે મારે બહુ લેટ થયું. તો આદુની કટકી, પછી તજ, મરી, વરિયાળી અને એલચી, થોડું અચકચરું રાખ્યું. જો અધકચરું છે ને. અને આ છાશના મસાલા માટે અજમો થોડો, મરી, આખા ધાણા અને જીરું થોડુંક વધારે છે. અને આને શેકી કાઢ્યું. અને ફુદીનો સૂકવીને પાન રાખ્યા છે એ મિક્સ કરીને આને મિક્સરમાં એકદમ આને તો બહુ જ બારીક પાવડર કરવો પડશે. અને પછી સંચળ અને મીઠું નાખી દેવાનું છે. ફુદીનો મેં સૂકવીને રાખ્યો તો મેં કીધું હતું ને, એકદમ સૂકવી દીધો તો જો છે ને. તો આજે મારે છાશનો અને ચાનો મસાલો રેડી થઈ જશે. રેણુબેન આને છે ને ઠરવા દેજો હા કે. ટાટાડાન. આય શૌર્ય ચાલ ને જમવા. તો ઉતરી જા. માટીવાળા હાથ કેમ કર્યા? નહીં આવે, એને નહીં પકડવાનું. માટીવાળા હાથ કેમ કર્યા? ઉતરી જા બેટા, ઉતરી જા ધીમે રહીને. માટીવાળા હાથ કેમ કર્યા? છાંયડામાં જતો રે. આમ જો પેલું ફૂલ બહાર ફેંક. શૌર્ય આમ જો. પેલું ફૂલ બહાર ફેંક બેટા, નહીં તો કચરો વધારે થશે. ફૂલ બહાર ફેંક.
મસ્ત કામ થઈ ગયું. છાસનો મસાલો અને ચાનો મસાલો તૈયાર થઈ ગયો. 2-3 દિવસથી વાદળ છે એટલે એટલો તડકો નથી લાગતો. આજે જો કે તડકો છે, પણ વચ્ચે એવો તડકો પડતો હતો કે 1-2 વાર શૌર્યને સ્કૂલે હું લેવા ગઈ તો એમ થાય કે આપણને ચક્કર આવી જશે અને પડી જઈશું. પણ 2 દિવસ તો એટલા ઠંડા હતા. ઉપર આવે છે જમવા માટે. ઉપર મારા ટમેટી અને ફુદીનાના આમાં ભેજ એવો જળવાઈ રહેતો તો વાદળને લીધે ઠંડક હતી. હમણાં 2-3 દિવસ સુધી બહુ જ મસ્ત ઠંડક હતી. અને પરમ દિવસે ભાણુભાઈ આવ્યા હતા ભેંસોને લઈને. બાકી એમના સિવાય કોઈ નથી આવતું. આજે દાળ નથી વધી તો તને શું આપું બોલ? એ આયા હા બટકું ભરવા. આય 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 આવ 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 ભાઈ માખણ એ હે હે કપડાથી રૂછે છે ભાઈ. તું કાનાજી બની ગયો? અરે તું કાનાજી જ છે. ઠાકોરજી, નાની માનો ઠાકોરજી છે. તને એ જ કહેતી બેટા. હું આવું હો કબૂને ખોલીને. આમ જો હેન્ડવોશ કરીશ જાતે. હું આવું છું હા હેન્ડવોશ કરવા. તારા કરવા છે તો મૂકી દઉં ફ્રીજમાં. સારું આવતો ચાલ આવ. જોજે હો કે બહુ પાઇપ છે. કાનાજીએ બહુ ખાઈ લીધું. ઓકે તો દુખે? પગ દુખે? કેમ? બસ હવે બંધ કરું. આ લે લે લુચી કાઢ. એને ભૂખ લાગીશ અને ગુસ્સો પણ આવે જોડે જોડે. આ લે લે આ લે લુચી કાઢ મમ્માનો ડ્રેસ થી. સોરી મારતો નહીં બેટા. તું ક્યાં લઈ જાય? તો તું આમ જતો રે. ચાલ પોતું શું કામ લીધું? બસ 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 ગયા બિચારા ગયા. બસ 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 લાવ પોતું આપી દે તારું. તું અહીંથી જા કબોનું ચણ ભર જા. લાવ પોતું મને આપી દે. મને પોતું આપી દે લાય. બસ લાવ ચાલ તને ભર દઉં ચણ. ચલ ઉભર માખણ મૂકવાનું રહી ગયું. હાય ગુડ ઇવનિંગ. આજે જો કામ કર્યું, બધા મસાલા રેડી કર્યા. ઓકે તો એટલી બધી ખાખડી હતી ને પણ મને થોડીક આળસ આવી શાક બનાવવાનું. મને ખાખડીનું શાક મારું સૌથી ફેવરિટ છે. જો એ હોય ને તો એ 2 દિવસ સુધી ચલાઈ કરું ફ્રીજમાં મૂકીને. કટકી કરીએ ને એ ટાઈપનું જ, પણ આમાં થોડોક વઘાર હોય, બીજું કંઈ નહીં. આજે બહુ જ ખાખડી પડી હતી. ઓય જો પેલો ક્યાં જાય છે. અને ઓલમોસ્ટ બધી કેરી છે ને નીચે અડી ગઈ જમીને. જે જમીનને અડીને પડી રહેશે ને એ કેરી બધી બગડી જશે. એ દીકા જો કેટલો સ્પીડમાં જતો રહ્યો. જો બતાવું. જો જાય યલો કલરનું ટી શર્ટ છે ને. અરે વાહ એ વાસુએ મસ્ત ખામણા કર્યા. જો મારું તો હમણાં ધ્યાન પડ્યું. મને થાય ડાર્ક માટી કેમ દેખાવા માંડી એકદમ ચોખ્ખી. ઓય રહેવા દે વાસો ખીજાશે. અચ્છા એ ખામણા કરતો હતો. ઓ દીકા મસ્ત કેવી મસ્ત માટી કેટલી સરસ હોય. વાડીની હોય, ગાર્ડનની હોય. સિટીમાં માટી લેવા જવી પડે જો તમારે છોડ રોપવા હોય. ઓય 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 શૌર્ય ઓય વાસુ ખીજાશે. જોયું દોડીને કેટલો દૂર આવી ગયો. ઓય શૌર્ય
આ કઈ વિપુલભાઈ નથી તારા? ઓય લો, રમવાનું મળી ગયું. એકદમ શુદ્ધ કુણી કુણી ઠંડી ઠંડી ભીની ભીની માટી. હમણાં રિસન્ટલી એક ગેસ્ટ આવ્યા હતા રાજકોટથી. શૌર્યે કોઈ દિવસ અહીંયા જેટલા પણ બચ્ચા આવે તો કોઈ દિવસ એ લોકોનું રમકડું જોઈને વેન નથી કર્યું, પણ ફોન જોઈને એટલું વેન કર્યું કે બીજે દિવસે મેં પાછો એક ઓર્ડર કર્યો. એ 150નો છે કે એ છે નહીં પેલો ફોન. અરે એ જ દિવસે ચોકમાં જઈને સાવજને શૌર્ય તારો ફોન ઉડી ગયો, પ્લીઝ આપીશ. લઈ આયા, આ ફોન લઈ આયા. મને ઓર્ડર કરાયો, બોલ પરાણે કોઈ દિવસ મેન નથી કરતો. હા બેટા, અને જો આ ફોન લઈ આયા તો ભાઈનું મન છે ને આના પર આવી ગયું. હવે એને નથી ખબર. મમ્મા તો વિડીયો કરે છે. વિડીયો ઓકે, લે પકડ. તો પેલા તારા હાથ ખંખેર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? શૌર્ય એન્ડ ધરાસ લાઈફમાં સ્વાગત છે. જો મિત્રો, પ્લાસ્ટર થઈ ગયું કાલે. ખ્યાલ થોડો થોડો આવી ગયો છે, તેમ છતાં મારે નથી કેવું. ઓન ધ સ્પોટ જ્યારે એની એન્ટ્રી થશે તો મારી એવી ઈચ્છા છે કે હું તમને લાઈવ બતાવીશ. તો જો જીતુભાઈને જગ્યાએ બીજા માણસોએ કામ ચાલુ કરી દીધું છે. 2 દિવસમાં હું કાલે ના કરી શકી. જો પ્લાસ્ટર થઈ ગયું અને અહીંયા આવી રીતે દિવાલને ઊંચી લીધી છે. અહીંયા બારી આવશે. ઓકે, અહીંયા બારી રાખી છે અને જો બધું કમ્પ્લીટ થવા માંડ્યું છે. અને આ મારો રૂમ છે બેક સાઈડ. તો અહીંયા આટલું ઓપન મીન્સ અહીંયા લોખંડનું કામ થશે. હવે આ ચણતર નહીં, એટલે કેવું કે આ હિંચકો અહીં સુધી આવે છે. એ જ્યારે હિંચકો ઉપર આવે છે ને એટલે અથડાતો નથી. તો એ પ્રમાણે અહીંયા રાખ્યું છે. અને બીજું એ રીઝન છે કે આ જગ્યા આટલી બધી કેમ મેં ચણીની અમે ખુલ્લી રાખી. તો કેમ છો બધા? અત્યારે ચા પાણી થઈ ગયા છે. અને કાલે રાત્રે 10:30 કે ખબર નહીં, બહુ મોડા આરતીબેન લોકો બેસવા આવ્યા. એમના બેન આવ્યા હતા, એમના મમ્મી હતા, નંદિની. શૌર્યને મેં પરમ દિવસે કીધું હતું કે નંદિની દીદી આવશે, ત્યારે એ લોકો આવ્યા નહીં. આવ્યા હતા પણ 2-3 જણ, અને મેં સૂઈ ગયા હતા તો બારોબાર જતા રહ્યા. એટલે કાલે રાત્રે મેં એને કીધું નહીં કે નંદિની દીદી આજે આવશે, કદાચ ના આવે તો એનો મૂડ બગડી જાય. તો બસ હજી સુવાની તૈયારી. શૌર્યએ જાતે ટેપ બંધ કર્યું, મારી બાજુ પડખું ફરીને હજી તો ત્યાં તો ફોન આવ્યો. તો શૌર્ય પણ બહાર બેસવા આવ્યો. પછી અમે દોઢ કલાક બેઠા, કોફી કરી, અને કાલે બેસવા આવ્યા હતા. તો એવી રીતે છૂટા પડ્યા અને શૌર્ય બહાર જ પછી ખાટલામાં સૂઈ ગયો. એટલે સહેજ અમારે ઊંઘવામાં મોડું થયું ને ઉઠવામાં પણ મોડું થયું. તો હવે હું અત્યારે દિવસ દરમિયાન પછી થોડા ટાઈમે તમને મળતી રહીશ. ઓકે, ક્યાં હાલો? અરે હા, તડકામાં. મેં એને ખાઈને બતાવી પણ એને આવડે નહીં ને. હા, મેં એને ખાઈને બતાવી પણ એને આવડે નહીં ને, એટલે ઈ કે એટલે લાકડી છે. હા, મેં બતાવ્યું એટલે હું ખાતી હતી. જો શૌર્ય બેબીને ખવડાવે. જો શેરડીનો રસ લાવીએ ને, શુગર કેન છે, આમાંથી રસ નીકળે. અને પેલા ગોળનું છે ને, ધુમાડા નીકળતા હોય છે ને, એ પણ આ જ હોય છે. આ બાળે આમાંથી રસ નીકળતો હોય છે એ ભઠ્ઠીઓમાં. એને લાકડી લાગે છે. જો 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 ખવડાવે શૌર્ય, જો ખવડાવશે હમણાં. જો 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 બોલે છે, રડે છે. જો ખવડાવો એમ, લાડ કરે છે, લાડ કરે. જો આજે મમ્માએ કબૂતરનું પાંજરું સાફ કરી નાખ્યું. બહાર તડકામાં? શું હાલો, તડકો તો જો. હા, ચલ 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 ચલ. ઈ કપ કેમ? નવડાવવા જાય છે. તે દાડે છાલ્યું આપ્યું હતું ને, પણ આવી છે કઈ હજી ખીજાય હારો. બોલ મને કે ચલો બહાર, અત્યારે તડકો જ જો.
અરે બફેલો ક્યાં આવી છે ચિતળ જો છે ને. હા ચાલ ચાલ ખી જાય બોલ. અરે આઈસ બોક્સ છે, છાસ ને ઠંડુ ઠંડુ પાણી કરવા. જો રેણુબેન કાયમ બૂમો પાડતા હોય છે ને, ફ્રીજમાં જગ્યા નથી હોતી, પછી રેણુબેન બિચારા કંટાળી જાય. શું થાય? કંટાળી જાય. અંદર વેજીટેબલ્સ મૂકે, દૂધ મૂકે કે છાસ મૂકે. તાર બેસવું છે તો અહીં બેસી જા. પલંગ પર ચડીને અંદર જતો. બ્લુ કલરનું આવ્યું, 50 લીટરનું આઈસ બોક્સ. એક સેકન્ડ આવતો ખસ લે એ આમ બેસી જા. 50 લીટરનું છે, એરિસ્ટોનું એ છે કંપની. હે એક સેકન્ડ અહીંથી બેટા કોથળી ખોલું છું. મમ્મા કોથળીમાં ગાંઠ છે. રસોડામાં મૂકવાનું. બહુ બધા ગેસ્ટ, બહુ બધા. આમાં છે ને કુલ પાણી કરવા, પાણી મૂકવાનું, છાશ મૂકવાની, કોલ્ડ ડ્રિંક્સ મૂકવાના. જો આ બોક્સ છે, આઈસ બોક્સ. આમાં છે ને આઈસ સાથે છાશ મૂકવાની. બટર મમ્મા ખોલે ને બેટા, મમ્મા ખોલે ને. અત્યારે હાલ પણ એટલી છાશ છે ફ્રીજમાં. હા લે હેલ્પ કર કે જગ્યા જ નથી. વાવ સી ગાઈસ, બહુ જ કામની વસ્તુ છે. જેને હોટલ જેવો ધંધો હોય ને, જલ્દી. એક સેકન્ડ આ પણ ખોલું છું. ખસ હા આ પણ ખોલું છું. જો આમાં છે ને આઈસ રાખવાની, આઈસ સાથે છાશ રાખવાની. જો કેટલું મસ્ત છે. લે લો. હવે શૌર્યને તો ગરમી નહીં લાગે ઉનાળામાં. હે શૌર્ય આમાં જ બેસશે. તો બહુ જ મસ્ત છે, કારણ કે આ મેં રૂબરૂ જોયું હતું જ્યારે કોઈ ગેસ્ટ જોડે લાયા હતા, તો એ લોકોનું બધા બિસ્લરી પાણીની બોટલો આમાં રાખતા હતા અને રિઝલ્ટ બહુ સરસ હતું. અને અમારે છાશને લીધે નકરી છાશ જ ભરાતી હોય છે, તો અમારું બધું વેજીટેબલ્સ છે ને રસોડામાં બહાર એમનેમ પડ્યું હોય છે. કાં એક વસ્તુ રહે કાં આ વસ્તુ રહે. તો મેં આ વખતે ઓર્ડર કર્યું છે. રેડ કલર નહોતો, બ્લુ કલર લીધું છે. સૌથી બેસ્ટ આઈટમ છે, જેનો ધંધો મતલબ બિઝનેસ હોટલને લગતો હોય. ખોલ દઉં. હા કાલે આરતીબેન અને ભરતભાઈ આવ્યા, તો મારા જેમ મેં પહેલાંય કીધું છે, મારા ફ્લિપકાર્ટના બધા પાર્સલ ભરતભાઈની શોપ પર. ક્યાંથી જોવે શૌર્ય? જો ક્યાંથી જોવે? જંગલમાં. હા ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જો શૌર્યએ શું પકડ્યું છે? આલે આ તારા ચપ્પલ લે, હું આજ ખંખેરી કાઢું. શું પકડ્યું છે? અચ્છા જંગલમાં. એક સેકન્ડ હું બંધ કરી દઉં આ દરવાજો. હા લિઝર્ડ. શૌર્ય છે તો બહુ મોટી મોનિટર લિઝર્ડ ટીમ. જો અમારા શ્રીનાથજી ભગવાન પર તડકો કેવો આવે છે, તો જો કેટલા સરસ દેખાય છે. જો હું એ બતાવવા માટે દરવાજો બંધ કરતા સીધું મોઢા પર તડકો આવે છે. હાલો ઓય એમ જો, આમ જો, સાંભળ. અહીંયા પેલા છે ને આપણે શૌર્ય આજે મમ્માને પાણી પાવાનું બાકી છે. આમ જો, આ જો કેટલું મસ્ત કરી દીધું. આમ જો કમ્પ્લીટ. જો
એ જો ચલાય જ કે નહીં? હા ચલાય. જો પેલું સરસ કરી દીધું. જો અહીંયા હોલ ના રાખ્યું. ઓકે શરીર જો કેટલું મસ્ત કરી દીધું. કમ્પ્લીટ. જો કમ્પ્લીટ કરી દીધું. જો મધુમાલતીને મારે કેટલા બધા ફૂલના ઝુમખાયા. હા બેટા, આ બહાર લઈ જાય છે એટલે હું વળી પેલા અવેડાને પાડી પર બેસાડશે. શૌર્ય જા જા, બધું મેં વાળ્યું. અમારે સ્નેલ આવી ગયા છે. જો 1 મિનિટ વાસુ. શૌર્ય સ્નેલ આવી ગયા છે ને? ખસ તો બેટા, એમ કહું છું. વાવ, એ શું? એ તે એ નાખ્યું છે ને બેટા, એટલે પાણી આપણું કાળું થઈ ગયું યાર. ચણોઠી નાખીને, ચણોઠી નહીં નાખવાની જો, એટલે પાણી કાળું થઈ ગયું. જો આપણું કેટલું ક્લીન પાણી હતું તો સ્નેલ પણ નથી દેખાતા અને શેલ્સ પણ તારા નથી દેખાતા. હવે આ પાણીનો કલર બદલે ને ત્યારે એ બધી પાણીમાં બગડી જશે. પછી એને આપણે રોપી દઈશું ચણોઠીને. અમારા લોટસના પોન્ડમાં સ્નેલ આવી ગયા છે એટલે શૌર્યભાઈ આખો દિવસ પેલા મધમાખીનો મધપૂડો કેવો હોય ત્યાં જ ચોંટેલી હોય માખીઓ, એમ જો આમ જ હોય છે ને. એ અને આવી રીતે અમારા વાળ પલ્લે જો, જો નજીકથી જો વાળ પલ્લે. જો આજે મેં ક્લીન કર્યો. એ કાલુ જો કેટલું ચોખ્ખું કરી નાખ્યું. જો છે ને 2 કાલુ છે. જો લો ગુસ્સે થશે. જો જો જો, ચાલો 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 બહાર ચાલો 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 ચાલો. Taco mundo, ટાઉ 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 ટાઉ. એ જાઓ જાઓ જાઓ, બહાર જાઓ. ઠોકો 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 એટલે સીધો બહાર આવે. ઠોકો ઠોકો ઠોકો, પાછળ ઠોકાય. મારો એક કિક બસ. આ તો સવારની છે. વાહ ભાઈ, એ ઉદ્ઘાટન કર્યું રેણુબેને. તમારા હાથ મસ્ત લાગે છે. આંગળીઓ છે ને મસ્ત છે, શેપ મસ્ત છે. અને એમાં વળી નેલ પોલિશ કરી. જો થઈ ગયું મસ્ત. અરે ઈ નાસ્તાની છે, એ રેવા દે. એ છોકરા તું રેવા દે, રેવા દે. એ ગુજરાતી છોકરા રેવા દે. અમે અત્યારે અમારા આઈસ બોક્સનું ઉદ્ઘાટન કરી દીધું છે. જો બતાવું છું કે આજનું મેં સાંજનું મૂકી દીધું છે અને કુલિંગ આ મેં 50 લીટરનું લીધું છે. અને આ વસ્તુ હું તમને બતાવી દઉં. આ કેપ છે. અહીંથી તમારે જે લેવું કાઢવું હોય વારે ઘડીએ, એટલે આખું ખોલવાની જરૂર નહીં. ફેંકી દીધું ને? ઓકે. આઈસ બોક્સ 3 લીટર, 14 લીટર, 8 લીટર. હા 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 8 લીટર. એક ખુલ્યું ખુલ્યું ખુલ્યું. જો બસ બંધ કરી દે બેટ. સોરી, પછી કુલિંગ જતું રહે. લેતો નહીં, લેવાનું નહીં. હે એ દહીં છે, દહીં છે, છાશ છે. 3 લીટર, 4 લીટર, 16 લીટર, 8 લીટર, 14 લીટર અને 5 લીટર. એ બંધ કરી દે. કેપ બંધ કરી દે. લે કેપ બંધ કર. જનરલી શોપવાળા રાખે છે અને આમાં એટલું બધું કોલ્ડ ડ્રિંક્સ ખાસ કરીને લોંગ રોડ ટ્રીપ માટે અથવા તમે કશે પિકનિક કરવા ગયા
માની લો કે સ્ટીલની મિલ્ટનની બોટલ હોય તો એમાં એક જ બોટલ પાણી આવે, બીજે એક્સ્ટ્રા બોટલ લો તો એ ગરમ થઈ જાય. એટલે પિકનિક અને લોંગ રોડ ટ્રીપ માટે આ બેસ્ટ ઓપ્શન છે. 6 થી 7 કલાક કુલિંગ રહે છે. એટલે કોલ્ડ ડ્રિંક્સ પછી ફ્રૂટી ને બધું જે નાની મોટી કોલ્ડ ડ્રિંક્સની વસ્તુ છે, જે કુલિંગની વસ્તુ હોય એમાં રાખો, કારણ કે આ દરેક લીટરના નાનાથી મોટા બધી સાઇઝના મળે છે. તો આ તમે આ રોડ ટ્રીપ પર ને પિકનિકમાં લઈ જાઓ ને તો બેસ્ટ ઓપ્શન છે. આ મેં જોવા માટે અત્યારે છાશ, દૂધ સિવાય દૂધ અંદર રાખ્યા છે અને છાશ ને દહીં બધું જ એમાં મૂકી દીધું છે. અને અત્યારે અમારા ફ્રીજમાં એટલી બધી જગ્યા વધી ગઈ છે ને, બહુ ફેર પડી ગયો છે. એ શૌર્ય શું કરે છે? લાકડી ફેરવે છે? કરતો લે મમ્મા પાછળ જતી રહે. કર લો બસ. અરે તું અહીંયા લાકડી ફેરવતો તો એ વિડીયો કીધો મેં. કરણભાઈ તો તું હમણાં અંધારામ તો કરતો તો. જો ચોર આવ્યો. આમ જો વાસણ ભરે છે કોથળામાં. જો ચોર આવ્યો, જલ્દી. આ વખતનો શ્રીંગાર છે ને મારે લેવો છે, મારે કરવું છે. ગયા વખત કરતા 1 વર્ષ થઈ જાય એટલે ફેર આવી જાય ને. અરે આજકેલા તો તમને નહીં ગરબા લેવા દે. આ વખતે તો એ લેશે ગરબા. ગરબા લેતા હે સોરી, ગરબા લેતા આવડે ને? કેમ લેવાનું ગરબા? હું અત્યારે એ ચોર છે.